એ ભાવિને આ તો મેં તો ખાલી દૂધ જ મંગાવ્યું હતું તો કાજુ બદામ કોની હાટું લઈ આવ્યો? દૂધ લેવા ગયો ને તો પછી મનીષા આમથી 2 દિવસથી કહેતી હતી કે થોડોક કાજુ બદામ હોય ને તો મજા આવે એમ, તો એની માટે લેતો આવ્યો. મારા માટે તો કોઈ દિવસ એક બિસ્કિટનું પેકેટ નો લાવ્યો અને વહુની હાટું કાજુ બદામ લઈને આવ્યો. હારું કહેવાય હો. અરે પણ એમાં શું થઈ ગયું મમ્મી, હવે એને કીધું તું એને ખાવાનું મન હોય તો જ એને મગાવ્યા હોય ને એટલે તો આવ્યો. મોટો આવ્યો એનું મન રાખવા વાળો, અને અમે તો કહીએ ખાલી મેં તો એમ કીધું હોય ને કે પાણીપુરી લાવી દે, તો પાણીપુરી તું નથી લાવી દેતો, એવું થોડું હોય? અરે પણ મમ્મી હવે એની વાત ને તારી વાત બધી અલગ અલગ હોય, એમાં કઈ બધું પછી કમ્પેરિઝન ન કરવાનું હોય એવું. હું કામ હું કમ્પેર ન કરું? આવડો મોટો તો તને મેં કર્યો છે, જન્મ મેં દીધો, હાચવો તને મેં, માંદો થયો હાજો થયો તો બધું ધ્યાન મેં રાખ્યું, અને ડ્રાય ફ્રૂટ એને ખવડાવવાનું? અરે પણ મમ્મી એમાં આટલું બધું ક્યાં વિચારવાની જરૂર છે, એટલું બધું ક્યાં પાછું બધું યાદ કરવાની જરૂર છે? હવે એમાં કઈ એમાં પૂછવાનું ન હોય, હવે એમાં કઈ એવું ન હોય કે એની માટે લાવ્યો એટલે એને જ તે ખાવાનું. તમે અડધું તમે ખાઈ લેજો અને થોડું ઘણું એને રાખજો, તમે તમારે જેટલું ખાવું એટલું તમે ખાઈ લેજો, બસ. આખું અંદર પૂરું થઈ જાય ને તો બીજું લાવી દે. એના હાથમાં તો હવે કાંઈ આવવા જ નહીં દઉં, ડ્રાય ફ્રૂટ તો હાવ દઈશ જ નહીં. અડધા હું ખાઈશ, અડધી મારી છોકરીને દઈશ. પૈસા હું કાંઈ ઝાડુ પર ઉગેશ? અરે પણ મમ્મી બધી વસ્તુ ત્યાં મોકલવાની જરૂર નથી, હવે આપણે થોડું કાંઈ રાખો ને. જેવી રીતે તું એની હાટું અલગથી લાવેશ ને એમ હું મારી દીકરીને અલગથી દઈશ. કાંઈ વાંધો નહીં મમ્મી, હવે જયારે આવશે ને મારી વહુ અહીંયા પિયર થી ઘરે ત્યારે આ બધું જોઈને ખુશ થઈ જશે. એટલું બધું અહીંયા ગમતું હોય ને તો ઈ એના પિયર જાય જ નહીં, એને ત્યાં એના પિયર જ પડ્યું રહેવું ગમે છે, અહીં તો ગમતું જ નથી. અરે પણ મમ્મી એને કામ થી ગઈ છે, એને કામ આવ્યું હતું એક નાનું એવું, એનું કઈક ઓલા પેપર વર્ક આવ્યું હતું બધું, એનું જે ડોક્યુમેન્ટ નું હોય ને એ પેલાનું, એ પૂરું થશે એટલે તરત આવી જશે. એને તો પિયર જવાના બાના છે, વર્ષમાં નહીં તો 50 વાર જતી હશે. કામ તો હોય 1 કે 2 વાર, 50 વાર થોડું જવાનું હોય. અરે હવે કેટલી વાર છે બેને મમ્મી મનીષા? હાલો ભાઈ જલ્દી, ભાઈ મોડું થાય હો ને આવે. હા હાલો, હું તો તૈયાર જ છું. ચાલો ચાલો, હું તૈયાર જ છું. એટલે 1 મિનિટ હું પર્સ લેતા હું ભૂલી ગઈ. જલ્દી આવજે. જલ્દી આવજે મનીષા. આ 1 નંબરની તારી બહુ ભૂલકણી છે, જ્યારે જવાનું હોય ને ત્યારે બધું ભૂલી જ જાય. હા હા, આવી ચલો આવી ગઈ. અરે ભાઈ જલ્દી હાલો ને, તાળું હજી મારવું છે. પણ આ મનીષા હંમેશા મોડું કરાવે. હાલો. એટલે મમ્મી પાણીની બોટલ તો હું ભૂલી જ ગઈ. તારું એક કામે હરખું ન હોય, જા જલ્દી લઈ આવ. 1 મિનિટ લોક ખોલો ને, મારે પાણીની બોટલ અંદર રહી ગઈ. અરે કેટલું મોડું કરાવીશ, હવે એક પાણીની બોટલ વગર હાલતું નથી તારે પણ. જા લઈ આય. ચલો કરી દો બંધ. મેં તમે ઓલા કવર લીધા? એટલે પેલા નો યાદ કરાવાય, કવર તો અંદર ન્યા ઓલા ઉપર જ પડાઈ રહ્યા. ફટાફટ લઈ આવો, જાઓ. હાલો લઈ આવું. એ ભાવીને 1 મિનિટ રે, માર કવર અંદર પડાઈ રહ્યા. અરે તમે બે તો હદ કરી છે હવે, કેટલું પણ બે એટલું કવર બારી તમે લઈ નથી શકતા, જાઓ. હાલો લઈ લીધા, ફટાફટ તાળું માર દે, લે બહુ મોડું થઈ ગયું. મમ્મી મારા હાથ ખાલી ખાલી નથી લાગતા તમને? એવું નથી લાગતું? હા હા, આજ તારા હાથમાં મોબાઈલ નથી એટલે ખાલી ખાલી લાગે છે. એ લેવું લઈને આવું ફટાફટ. એ મારો મોબાઈલ અંદર રહી ગયો, મને જવા દો ને અંદર. એક કામ કરો, તાળું રાખો અહીંયા, તમે અહીંયા રહ્યો બે, હું જાઉં છું, જેટલી વસ્તુ લાવવાની હોય ને એટલી લેતા આવજો. ન આવું હોય ને તો ભલે ત્યાં વિડીયો કોલ કરી દેજો, બધું બતાવી દઈશ તમને.